નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર કચ્છથી મળી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છના કુરન ખાતે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવમાં ભાગ લીધો. 400 જેટલી દીકરીઓને શાળામાં પુનઃ પ્રવેશ કરાવ્યો. ધોરણ 1માં બાળકોને પ્રવેશ કરાવ્યો. સાથે જ કચ્છના બોર્ડર નજીકના ગામમાં કાર્યક્રમ યોજાયો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છના 107 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રવેશોત્સવ બાદ સીએમ કુરન ગામના ચેકડેમની મુલાકાત લીધી. અંતરિયાળ ગામમાં પણ સરકારે તમામ સુવિધાઓ પહોંચાડી છે.